હરિઓમ. આજે આપણે અંગ્રેજી વિષયમાં લેસન 1 નંબર એટલે કે પાઠ પહેલો નંબર, તમે ક્રમ પણ બોલી શકો છો અને અંક પણ બોલી શકો છો, બરોબર ને? આપણે આની પહેલા 1 થી 10 સુધીના 1 થી 10 અંક સુધીના ગુજરાતી અંક, અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અંક શીખી ગયા. આજે આપણે 11 થી 20 અંક સુધીના ગુજરાતી અંક, અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ શીખીશું અને લખીશું. તો ચાલો, હું જેમ લખું તેમ તમે પણ તમારી નોટબુકમાં લખજો. 2 એકડ 11 ગુજરાતી અંકમાં 2 એકડ 11 લીધા. હવે અંગ્રેજી અંક તમને તો ખબર છે, 1 1 11, બરાબર? 1 1 11 લખ્યું. હવે સ્પેલિંગમાં આપણે 11 નું સ્પેલિંગ લખું ને, તો લખો E L E V E N. 11 એટલે 11. 11 એટલે 11. હવે 11 પછી શું આવે? એકડ બગડ 12, બરાબર ને? અહીંયા લખશું એકડ બગડ 12. હવે અંગ્રેજી અંક તો કે 1 to 20. 1 to 12. 20 ના બોલતા, 20 એટલે તો શું થાય? 20 થાય. બગડ 0 20, બરાબર? 20. હવે શું આવશે? અંગ્રેજી અંક 1 to 12. 1 to 12. 12 નો સ્પેલિંગ શું આવશે? તો કે TWELVE. બરાબર? 12 એટલે 12. 12 એટલે શું થાય? ગુજરાતી અર્થ એનો 12. હવે એકડ બગડ 12 પછી શું આવશે? તો કે એકડ તગડ 13. તો ગુજરાતી અંકમાં આપણે એકડ તગડ 13 લખશું. એકડ તગડ 13. હવે અંગ્રેજી અંક તો કે 1 3 30. 1 3 30. 1 3 30. હવે 30 તમને ઉચ્ચાર બોલતા તો આવડી ગયો, પણ સ્પેલિંગ પણ શીખવો પડશે ને. તો લખો THIRTEEN. શું આવશે? એટલે ગુજરાતી શું થશે? 13. તો આપણે 13 નો પહેલા ઉચ્ચાર લખીશું ને, તો 13. બરાબર? આપણે ઉચ્ચાર લખી દીધું. હવે શું લખશું? 13. લખ્યો. હવે એકડ તગડ 13 પછી ગુજરાતી અંક કયો આવે? તો કે એકડ ચોગડ 14. તો ગુજરાતી અંકમાં લખો એકડ ચોગડ 14.
તમે સ્પેલિંગ બોલી શકશો? તો કે હા, કાંઈ નથી સ્પેલિંગમાં. FOURTEEN 14 એટલે 14 બરાબર. 14 એટલે 14 એટલે 14. હાથમાં શું લખવાનું? 14. હવે આપણે એકડ ચોગડ 14 સુધી તો શીખી ગયા. હવે એકડ ચોગડ 14 પછી શું આવે? તો ગુજરાતી અંકમાં એકડ ચોગડ 14 પછી એકડ પાછળ 15. એકડ પાછળ 15. હવે અંગ્રેજી અંક તો એકડ પાછળનો અંગ્રેજી અંક 1 5 15. 1 5 15. તો આપણે 1 કર્યો અને એની બાજુમાં 5 બરાબર. અંગ્રેજી અંક લખાઈ ગયો. હવે એનો સ્પેલિંગ 50 નો સ્પેલિંગ. તો 50 નો સ્પેલિંગ શું આવશે? તો કે FIFTEEN. શું આવશે? બરાબર. લખ્યું? તમે સ્પેલિંગ લખ્યો 50 નો? FIFTEEN. 15 એટલે ગુજરાતી અંક શું થાય? 15 નો 15 બરાબર. 15 ઉચ્ચાર લખીશું 50. એટલે 15. ચલો ફરીથી આપણે તેનો મહાવરો કરીશું. ગુજરાતી અંકમાં 11 નો અંગ્રેજી અંક 1 1 11. 11 નો સ્પેલિંગ ELEVEN. ઉચ્ચાર તેનો 11 થશે અને અર્થ 11. એ જ રીતે 11 પછી 12. એકડ બગડ 12. અંગ્રેજી અંક શું થશે? તો કે 1 2 12. તો 12 નો સ્પેલિંગ TEELEVE. 12 એટલે ગુજરાતી અંક શું થાય? 12. હવે 12 પછી શું આવે? તો કે 13. 13 એટલે એકડ તગડ 13. એનો અંગ્રેજી અંક 1 3 30. એનો સ્પેલિંગ THIRTEEN. 13 એટલે ગુજરાતી અંક 13. એ જ રીતે 13 પછી શું આવે?
અંગ્રેજી અંક 1 5 15 બરાબર 15 નો સ્પેલિંગ FIFTEEN 15 એટલે 15 બરાબર આ જ રીતે હવે આપણે આગળ અંક લખીશું એકડ છગડ 16 ચાલો હવે 15 પછી તો 15 પછી આવશે ગુજરાતી અંકમાં એકડ છગડ 16 તો આપણે એકડ છગડ 16 લખશું એકડ છગડ 16 બરાબર હવે અંગ્રેજી અંક તો કે 16 બરાબર એનો સ્પેલિંગ શું આવશે 16 તો આપણે ભૂલી ગયા પણ હવે એનો સ્પેલિંગ તો ઊંચા શું બોલાશે 16 બરાબર ને 16 નો ગુજરાતી શું થશે 16 બરાબર હવે એકડ છગડ 16 પછી શું આવશે તો કે એકડ છગડ 16 પછી એકડ સાતડ 17 બરાબર હવે એકડ સાતડ 17 નું અંગ્રેજી અંક તો કે 17 તો 17 નો સ્પેલિંગ spelling ગુજરાતી શું થશે 17 નો 17 હવે 17 પછી શું આવે તો કે 18 તો 18 કેવી રીતે લખાય ગુજરાતી અંકમાં તો કે એકડ આઠડ 18 એકડ એકડ આઠડ 18 હવે અંગ્રેજી અંક તો કે 18 હવે 18 તો તમને ઊંચા ખબર પડે
ડબલ ઈ એન 18 એટલે ગુજરાતીય શું થશે 18 નો 18 બરાબર હવે 18 પછી શું આવે તો કે 19 પણ 19 ને ગુજરાતી અંક કેવી રીતે લખાય તો કે એકડ નંબર 19 એકડ નંબર 19 બરાબર હવે 19 નો અંગ્રેજી અંક તો કે 1919 હવે 19 તો આપણને ઊંચા ખબર જ છે પણ આપણે એનો સ્પેલિંગ કેવી રીતે લખીશું તો N I N E T E N N I N E T E N જો તમે આવી રીતે નીચે ના લખી નાખતા હો આ ડબલ લીટી જે દેખાય છે ને આપણું એમાં જ આપણે લખવાનું છે બરાબર આવી રીતે નીચે લખશો ને તો શું પડશે ખોટું બરાબર એટલે લખો 19 નો સ્પેલિંગ હવે 19 પછી શું આવે તો કે 20 તો 20 ને ગુજરાતી અંકમાં કેવી રીતે લખશું તો કે બગડ મીંડે 20 બગડ મીંડે 20 બરાબર હવે અંગ્રેજી અંક 20 નો તો કે 20 બરાબર હવે 2020 તો લખ્યું પણ એનો સ્પેલિંગ તો
તો કે 1919 તો એનો સ્પેલિંગ